ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે હેનરીના નિયમ આધારિત થિયરી શીખ્યા અને એના અનુપ્રયોગો શીખ્યા. હેનરીનો નિયમ આમ તો પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતાનો જથ્થાત્મક સંબંધ આપે છે. આજે આપણે કેટલાક એને રિલેટેડ દાખલાઓ જોવાના છે. એમ આપણી ચોપડીમાં આપેલો ઉદાહરણનો દાખલો 2.4 રકમ જોઈએ. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં N2 વાયુ કેટલા મિલીમોલ ઓગળશે? ધારો કે N2 નું આંશિક દબાણ તમને આપી દીધું છે 0.987 બાર. N2 માટે 293 કેલ્વિન તાપમાને હેનરી અચળાંક આપ્યો છે 76.48 કિલો બાર. મારે ઓગળેલા વાયુના મિલીમોલ શોધવા છે. તો હેનરીના નિયમ મુજબ Pn2 is equal to શું થશે? KH into xN2. ઓગળેલા વાયુના મોલ અંશ એના આંશિક દબાણના સમપ્રમાણમાં KH હેનરી અચળાંક છે. આપણે શોધવાનો છે x. માટે xN2 is equal to શું થવાનું? Pn2 by KH. Pn2 આપી દીધા છે 12 માં છે, આપણે મૂકી દઈએ 0.987 ના છેદમાં. હેનરી અચળાંક કિલો બાર માં છે, નીચે લેવાનો છે. આંશિક દબાણ 12 માં છે, હેનરી અચળાંક કિલો બાર માં છે, તો 12 માં ફેરવવા પડશે. તો શું કરીએ? 76.48 ગુણ્યા 1000 એટલે 480. આનું આપણે સાદુરૂપ આપીએ તો કેટલું આવશે? તો કે 0.987 ભાગ્યા 76480. તો વેલ્યુ આવે છે 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત. એકમ જોઈએ. ચાલો એકમ શું આવશે? તો કે ઉપર પણ 12 નીચે પણ 12. મોલ અંશનો એકમ ન હોય. ચલો, પણ ખરેખર xN2 એટલે શું થશે? તો કે જે તે ઘટકના મોલ ઉપર નીચે જે તે ઘટકના મોલ નો સરવાળો અથવા કુલ ઘટકોના મોલનો સરવાળો એટલે NH2O વત્તા NN2. હવે H2O 1 લિટર પાણી છે અને 1 લિટર પાણી ના જો મોલ આપણે કાઢીએ તો કેટલા થવાના? 55.55 મોલ. કેટલા થવાના? 55.55. ચલો, આ x તો મળી ગયો છે. કેટલો છે? તો કે 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત. વેલ્યુ માઇનસ ઘાતમાં ઘણી નાની છે. એનો મતલબ એ થયો કે N2 ની દ્રાવ્યતા ખૂબ ઓછી છે. N2 is less than 55.55. એટલે આ બંને વેલ્યુઓ છે એમાં પાણીના મોલની સરખામણીમાં નાઇટ્રોજનના મોલ ઘણા નાના છે. એટલે NN2 છેદમાં અવગણી શકાય. એને આપણે છેદમાં અવગણી નાખીએ તો શું મળશે? તો કે NN2 ના છેદમાં 55.55. શું આવશે? NN2 ગુણ્યા 55.55. અને છેલ્લે સાદુરૂપ આપી દઈએ. 55.55 ને સામે ગુણી દઈએ તો શું થશે? તો કે 1.2 ગુણ્યા 10 ની -5 ઘાત. તો 6.66 આવશે. કેટલા આવશે? એટલે આપણો જવાબ આવો આવશે. NN2 is equal to 55.55 વડે ગુણ્યા ને એટલે આવશે 66.66 ગુણ્યા 10 ની -5 ઘાત. પણ આપણે મિલીમોલ શોધવાને -3 ઘાત રહેવા દેવાની. તો શું આવશે? 0.667 ગુણ્યા 10 ની -3 ઘાત મોલ. એટલે N2 ના મિલીમોલ કેટલા આવશે? 0.667. કેટલા આવશે? 0.667 બરાબર 0.667 મિલીમોલ. વિદ્યાર્થી મિત્રો, દાખલો તો અહીંયા આગળ આપણને રકમ આપી એ પ્રમાણે પૂરો થઈ ગયો. ફરી બોલું છું, હેનરી નિયમનું સૂત્ર વાપર્યું, એના ઉપરથી x શોધ્યો.
x નું સૂત્ર વાપર્યું, પાણીના દ્રાવકના મોલ મૂકી દીધા, દ્રાવ્યના મળી ગયા. વિદ્યાર્થી મિત્રો, આનો દાખલો હજી આપણે આગળ લંબાવવો હોય તમને એમ કે ભાઈ ચાલો ઓગળેલા N2 ની મોલારિટી, તો મોલ કેટલા છે 0.667 ગુણ્યા 10⁻³ આ મિલીમોલ છે ના છેદમાં કદ લીટર. તો કે દ્રાવકનું કદ એ દ્રાવણનું થવાનું, એમાં નાઇટ્રોજન ઓગળવાથી ખાસ કદમાં ફેર પડવાનો નથી. તો એની મોલારિટી કેટલી થવાની 0.667 ગુણ્યા 10⁻³ ગ્રામ પ્રતિ લીટર શોધવાને કીધું તો મોલારિટી ગુણ્યા અણુભાર N2 નો 28. અને ppm સાંદ્રતા પણ શોધી શકાય, પરસેન્ટેજ વેઇટ બાય વોલ્યુમ પણ. અહીંયાથી આગળ દાખલો લંબાવી શકે. તમને એમ કે ઓગળેલા N2 ની મોલારિટી શોધો, મોલ મળી ગયા છે, ગ્રામ પ્રતિ લીટર સાંદ્રતા શોધો, પરસેન્ટેજ વેઇટ બાય વેઇટ શોધો, વેઇટ બાય વોલ્યુમ, વજન કદથી ppm સાંદ્રતા શોધો. અહીંયાથી દાખલો આગળ વધી શકે. એક બીજો દાખલો આપ્યો છે, લખાણ સંબંધિત છે, પ્રશ્ન 2.6 ઇન્ડેક્સ પ્રશ્ન. H2S થોડો વિષાલુ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STP કેટલા મોલર આપી છે 0.155 મોલર. તો હેનરી અચળાંક KH ગણો. દાખલો બદલાઈ ગયો છે. દ્રાવક પાણી છે, વાયુ ઓગાળીએ છે, H2S છે, પણ એની મોલારિટી આપી દીધી છે. તો પહેલી વાત તો એ પાણીમાં H2S ની મોલારિટી બરાબર 0.195 મોલર. આનો મીનિંગ શું કરશું આપણે? તો કે 1 કિલોગ્રામ પાણી લઈએ, H2O બરાબર 1000 ગ્રામ, 1 કિલોગ્રામ. ત્યારે ઓગળેલો H2S NH2S બરાબર કેટલા મોલ થાય 0.195 મોલ. ફરી બોલું છું, મોલારિટીની વ્યાખ્યા ઉપરથી માં વેલ્યુ કાઢે છે. 0.195 મોલર નો મીનિંગ શું કરીશ? તો કે પ્રતિ કિલોગ્રામ દ્રાવક પાણી છે 1000 ગ્રામ માં ઓગળેલા દ્રાવ્યના મોલ 0.195 છે. તો આના ઉપરથી મિત્રો મને H2S ની મોલારિટી મળી જાય, મોલ અંશ મળી જાય. સોરી, XH2S મારે શોધવા હોય તો શું થાય? NH2S ના છેદમાં NH2S વત્તા NH2O. આની વેલ્યુ ઘણી નાની છે, અવગણી શકાય. બરાબર. તો અને મૂકીએ તોય વાંધો નથી. ચાલો આની વેલ્યુ કેટલી 0.195 ના છેદમાં વેલ્યુ મૂકી દઈએ. ચાલો 0.195 વત્તા 55.55 1000 ગ્રામ પાણીના મોલ કેટલા થવાના 55.55 ગણીએ. ચાલો 0.195 ભાગ્યા અને આપણે 0.20 લઈ લઈએ. બરાબર. એટલે ભાગ્યા 55.75 કરી દઈએ તો કેટલા આવ્યા? તો કે 3.5 ગુણ્યા 10⁻³ આ મોલ અંશ આવ્યા. ધ્યાન રાખજો, XH2S. બરાબર. હવે મારે હેનરી અચળાંક શોધવો છે અને આ સાંદ્રતા આપી છે મને ક્યારે આપી છે? STP. મતલબ કે બાહ્ય દબાણ H2S નું કેટલું લેવાનું છે મારે? 1 બાર. કેટલું લેવાનું છે? 1 બાર. તો હવે હેનરીના નિયમનું સૂત્ર વાપરીએ. શું થશે? તો કે PH2S અથવા KH ને ડાયરેક્ટ સૂત્ર કરતા બનાવી દઈએ. KH શું થશે? તો કે PH2S ના છેદમાં XH2S. બરાબર. P STP દબાણ કેટલું હોવાનું? તો કે 1 બાર. ઓકે, કેટલું હોવાનું? 1 બાર લઈ લો ના છેદમાં XH2S કેટલા આવ્યા? 3.5 ગુણ્યા 10⁻³ -3 ઉપર જાય એટલે 1000. બરાબર. અને 1000 ભાગ્યા 3.5 એટલે કેટલા આવશે?
285.71 બાર IOKH હેનરી અચળાંકનું મૂલ્ય. ઓકે, તો આ રીતે તમને એક વાયુ છે એની દ્રાવ્યતા આપી દીધી, બરાબર. એસટીપી એ દ્રાવ્યતા આપી છે, એટલે એસટીપી એટલે સમજો તાપમાન સામાન્ય હશે અને દબાણ જે પસાર કર્યો છે વાયુ H2S એનું કેટલું છે, એક બાર લઈને કર્યું છે, અને જે દબાણનો એકમ છે એ જ KH નો એકમ આવવાનો બાર, આટલા બાર કિલો બારમાં ફેરવવું તો 0.28 કિલો બાર. ઓકે, આના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, લખાણ સંબંધિત પ્રશ્ન 2.7 જોઈએ. એ પણ હેનરી નિયમ આધારિત જ છે. પાણીમાં CO2 માટેનો હેનરી અચળાંક તમને આપ્યો છે. કેટલો છે? 298 કેલ્વિન તાપમાને, તો કે 1.67 × 10⁸ પાસ્કલ. કેટલો આપ્યો છે? 1.67 × 10⁸ પાસ્કલ. 298 કેલ્વિન તાપમાને 2.5 એટમોસ્ફિયર CO2 દબાણ હેઠળ સંકુલિત કરેલા એટલે પસાર કરેલા 500 મિલી સોડા વોટરમાં દ્રાવ્ય થયેલા CO2 ના જથ્થાની ગણતરી કરો. બરાબર, સંકુલિત કરેલો છે 500 મિલી જથ્થો, બરાબર. તો સૌથી પહેલા તો આપણે હેનરીનો નિયમ વાપરીએ. દ્રાવ્યનો જથ્થો, વાયુનો જથ્થો શોધવો છે, તો હેનરીનો નિયમ વાપરીએ આપણે. હેનરીના નિયમ મુજબ શું થશે? તો કે PCO2 = KH × XCO2. મારે XCO2 શોધવા છે. XCO2 = PCO2 ના છેદમાં KH. વેલ્યુ બંને ખબર છે. PCO2 કેટલા છે? 2.5 એટમોસ્ફિયર અને KH 1.67 × 10⁸ પાસ્કલ. ઓકે, અહીંયા આગળ પાસ્કલ એકમ આપેલો છે, અહીંયા આગળ એટમોસ્ફિયર. આ બંનેના એકમ સરખા હોવા જોઈએ, કેમ કે મોલ અંશ એ એકમ રહિત રાશિ છે. તો અહીંયા આગળ એક કામ કરીએ, આ એટમોસ્ફિયર ને પાસ્કલમાં ફેરવી દઈએ ×10⁵. તો શું થવાનું? અહીંયા આગળ 1.67 × 10⁸ ના છેદમાં અહીંયા આગળ 2.5 × 10⁵. એટમોસ્ફિયર ને ફેરવ્યા છે એમાં પાસ્કલમાં, બરાબર. અને CO2 નું દબાણ છે પણ પાસ્કલમાં છે. હવે સાદુરૂપ આપીએ આપણે. તો XCO2 = શું આવશે? તો કે 1.67 ભાગ્યા 2.5 એટલે આવશે 0.668 ગુણ્યા 10⁻³ બરાબર. 2.5 એટમોસ્ફિયર છે અને એ છે PCO2, એ 2.5 ઉપર આવશે. 2.5 ગુણ્યા 10⁵ અને KH નીચે આવશે 1.67 ગુણ્યા 10⁸. બરાબર. આપણે ગણતરી બદલાશે. 2.5 ભાગ્યા 1.67 એટલે 1.49 આવશે. કેટલા આવશે? 1.49 ગુણ્યા 10⁻³ આ આપણને મળી ગયા CO2 ના મોલ અંશ. આપણે તો શોધવા છે CO2 નો ગ્રામ જથ્થો, પણ હા XCO2 = શું થાય? NCO2 ના છેદમાં NCO2 + NH2O. NCO2 + NH2O. ચાલો ભાઈ, XCO2 તો આપણને ખબર છે, આને 1.5 લઈ લઈએ. 1.5 ગુણ્યા 10⁻³ બરાબર NCO2 આપણે શોધવા છે ના છેદમાં. મિત્રો યાદ રાખજો, 500 મિલી પાણી છે એની અંદર સોડા વોટર બનાવેલું છે, એટલે પાણીનું જે કદ હોય એ સોડા વોટરનું થવાનું. એમાં CO2 વાયુ ઓગળવાથી કદને ખાસ ફેર પડવાનો નથી. એટલે આપણે એક વસ્તુ અહીંયા આગળ એવું કરી શકીએ કે NCO2
is less than NH2O હોવાથી છેદમાં NCO2 અવગણી શકાય. NCO2 અવગણી શકાય. તો વેલ્યુ ઘણી નાની છે, બરાબર. પણ 500 મિલી પાણી હોય એટલે 500 ગ્રામ થાય. 500 મિલી પાણી એટલે કેટલું થાય? 500 ગ્રામ થાય. તો એક કામ કરીએ, આપણે અહીંયા સાઈડમાં પાણીના મોલ ગણી લઈએ. NH2O is equal to W/M બરાબર 500/18 બરાબર 500/18 કરીએ આપણે. એક્ઝેક્ટ વેલ્યુ લઈએ આપણે તો આવશે 27.77 મોલ 500 મિલી પાણીમાં. આપણે NCO2 ગણવા છે. કેટલા આવશે? 27.77 મોલ. સામે જવા દઈએ. NCO2 is equal to બંનેનો ગુણાકાર કરીએ શું થશે? એટલે 41.67 ગુણ્યા 10⁻³ મોલ. પણ આપણે તો મોલ નહીં જોઈએ, ગ્રામ જોઈએ. તો શું થશે? આને આપણે અણુભાર વડે ગુણી દઈએ. તો NCO2 છે, એના ઉપરથી WCO2 આપણે શોધવા હોય. WCO2 is equal to NCO2 ગુણ્યા અણુભાર. CO2 નો અણુભાર 44 ખબર છે. 41.67 ગુણ્યા 10⁻³ ગુણ્યા 44 ગુણાકાર કરી 41.67 ગુણ્યા 44 કરીએ આપણે તો કેટલા આવશે? તો કે 1833.33 ગુણ્યા 10⁻³ ગ્રામ. બરાબર. -3 ઘાતને આપણે હટાવી દઈએ તો 1 2 3 1.3833 ગ્રામ આ WCO2. બરાબર. 500 ગ્રામ પાણીમાં આટલા ગ્રામ CO2 ઓગળી શકે છે. 1.84 ગ્રામ, સમજો ને, 1.84 ગ્રામ જેટલો CO2 ઓગળી શકે છે. બરાબર. હા, આ દાખલો લંબાવો હોય તો ધ્યાન રાખજો. મોલ મળ્યા એના બદલે મિલી મોલ પૂછે તો કેટલા આવશે? 41.66 -3 ઘાત કાઢી નાખો. મોલારિટી પૂછે તો આ મોલ મળ્યા ભાગ્યા કદ લીટરમાં અડધો લીટર 0.5 વડે ભાગી દો. બરાબર. ગ્રામ પ્રતિ લીટર પૂછે તો આ ગ્રામ મળ્યા ભાગ્યા કદ લીટર 0.5 વડે એને ભાગી દો. ગ્રામ પ્રતિ લીટર પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ મળી જાય. બરાબર. ppm સાંદ્રતા વજન કદથી પણ મેળવી શકાય. દાખલો આગળ લંબાઈ શકે. મિત્રો, તમે 3 દાખલાઓ જોયા. 3 દાખલાઓની અંદર એક વસ્તુ તમે જુઓ. હેનરીના નિયમની અંદર 2 વસ્તુઓની વેલ્યુ તમને આપી છે, એકની શોધવાની છે અને એના ઉપરથી દાખલો આગળ વધતો હશે. ઘણી વખત તમને પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતા આપી દે, ગ્રામમાં આપે, મોલારિટીમાં આપે, મિલીમોલમાં આપે તો દાખલો ઉલટો થશે. બરાબર. પણ છે સૂત્ર આધારિત દાખલાઓ, હેનરીના નિયમ આધારિત દાખલાઓ છે, અગત્યના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રવાહીની બાષ્પશીલતા, પ્રવાહી દ્રાવણની બાષ્પશીલતાની વાત કરીશું. એ પણ અગત્યનો મુદ્દો છે. ઓકે.